સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રના નામો પર વિવેચન કરી રહ્યા છીએ. આપણે સૌ પ્રથમ પહેલા 16 શ્લોકોનું ગાન થઈ ચૂક્યું છે. ત્યાર પછી 17 નંબરના શ્લોકથી આપણું ગાન બાકી છે. તો સર્વપ્રથમ આજે આપણે પુરુષોત્તમ સહસ્ત્રમના પ્રથમ સ્કંદના 17મા શ્લોકથી શરૂ કરી અને પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ ત્યાં સુધીના શ્લોકોનું ગાન કરી લઈએ અને એનું વિવેચન જે પ્રથમ સ્કંદના જે 6 નામોનું બાકી છે એ પૂરું કર્યા પછી જ્યારે દ્વિતીય સ્કંદ સારું કરીશું ત્યારે દ્વિતીય સ્કંદનું પાછું આપણે ગાન કરીશું. અત્યારે આપણે શરૂ કરીએ છીએ સર્વતઃ પાંડવપતિથી. શ્લોક ગાન શરૂ કરો. સર્વતઃ પાંડવપતિઃ પરીક્ષિચ્છુદ્ધિકારણમ સર્વતઃ પાંડવપતિઃ પરીક્ષિચ્છુદ્ધિકારણમ ગુઢાત્મા સર્વવેદેષુ ભક્તૈકહૃદયંગમઃ કુંતીસ્તુત્યઃ પ્રસન્નાત્મા પરમાદ્ભુતકાર્યકૃત ભીષ્મમુક્તિપ્રદઃ સ્વામી ભક્તમોહનિવારકઃ સર્વાવસ્થાસુ સંસેવ્યઃ સમઃ સુખહિતપ્રદઃ કૃતકૃત્ય સર્વસાક્ષી ભક્તસ્ત્રીરતિવર્ધનઃ સર્વસૌભાગ્યનિલયઃ પરમાશ્ચર્યરૂપદૃક્ અનન્ય પુરુષ સ્વામી દ્વારકા ભાગ્યભાજનમ બીજે સંસ્કાર કરતા ચ પરીક્ષિત જ્ઞાન પોષક સર્વત્ર પૂર્ણ ગુણક સર્વભૂષણ ભૂષિત સર્વલક્ષણ દાતા ચ ધૃતરાષ્ટ્ર વિમુક્તિદ સન્માર્ગ રક્ષકો નિત્યમ વિદુર પ્રીતિપૂરક લીલા વ્યામોહ કરતા ચ કાલધર્મ પ્રવર્તક પાંડવાનાં મોક્ષદાતા પરીક્ષિત ભાગ્યવર્ધન કલિનિગ્રહ કરતા ચ ધર્માદીનાં ચ પોષક સત્સંગ જ્ઞાન હેતુશ્ચ શ્રી ભાગવત કારણમ પ્રાકૃતા દ્રષ્ટ માર્ગશ્ચ. વૈષ્ણવો, હવે આપણે અત્યાર સુધીમાં કુલ પ્રથમ સ્કંદના 15મા અધ્યાય સુધીમાં 15 નામોનું વિવેચન આપ સૌએ શ્રવણ અત્યાર સુધી કર્યું હતું. હવે આપણે એના પછીના જે નામો છે એની વાત શરૂ કરીએ છીએ. હવે આપણે થોડીક પાછી આ પુરુષોત્તમ સહસ્ત્રનામ એમાં મહાપ્રભુજીએ જે સમજાવ્યું છે, મહાપ્રભુજીનું પ્રાકટ્ય આપણે સર્વોત્તમ સૂત્રમાં બોલે છે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. તો મહાપ્રભુજીનું પ્રાકટ્ય ભાગવતના ગૂઢ અર્થો પ્રકટ કરવા માટે થયેલું છે. મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને ઘણી જ અગત્યતા આપેલી છે અને શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે એવું મહાપ્રભુજી આપણને બતાવ્યું છે. બીજું, શ્રીનાથજીના જે 12 અંગ છે એ મહાપ્રભુજીના મતે આપણા ભાગવતના 12 સ્કંદ છે. મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થો પ્રકટ કરવા માટે જે તત્વાર્થ નિબંધ અંતર્ગત ભાગવતાર્થ પ્રકરણમાં 4 રીતે અર્થો કરેલા છે: શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ અને અધ્યયાર્થ. અને સુબોધનીજીમાં બાકીના 3 અર્થો શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. એમ કરીને મહાપ્રભુજીએ ભાગવતના 7 રીતે અર્થો પ્રકટ કર્યા છે. હવે આપણે તો અત્યારે પ્રથમ સ્કંદની વાત કરી રહ્યા છીએ. તો પ્રથમ સ્કંદ મહાપ્રભુજીના મતે એ અધિકાર લીલા છે. એટલે આ રીતે એમને સ્કંધાર્થ
પ્રકટ કરેલો છે. આ પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનો જમનો ચરણ છે. એ પણ આપણને મહાપ્રભુજી બતાવે છે. હવે આપણે આ પ્રથમ સ્કંદમાં કુલ 19 અધ્યાય આપવામાં આવેલા છે અને મહાપ્રભુજીએ જે એનું જે પ્રકરણાર્થ જે અર્થઘટન કર્યું છે એ પ્રકારે જોવા જઈએ તો આ સ્કંદનો અંદર 3 પ્રકારના પ્રકરણ આવ્યા. 1 થી 3 અધ્યાય છે. એક કનિષ્ઠ અધિકારના પ્રકરણ છે જેમાં સુદજી અને સૌનકનો સંવાદ છે. ચોથું, પાંચમું અને છઠ્ઠો અધ્યાય છે એ મધ્યમ અધિકારનું પ્રકરણ છે જેમાં વ્યાસ અને નારદજીને મધ્યમ અધિકારી બતાવવામાં આવેલા છે. અને પ્રથમ સ્કંદના 7મા અધ્યાયથી 19મા અધ્યાય સુધી શ્રી મહાપ્રભુજીએ ઉત્તમ અધિકારના પ્રકરણ બતાવ્યા છે. અને એ ઉત્તમ અધિકાર કોનો છે? તો સુખદેવજીનો અને પરીક્ષિતનો છે. તો અહીંયા 3 પ્રકારના અધિકારોનું વર્ણન મહાપ્રભુજી કરીને બતાવે છે. એમાં સુખદેવજી અને પરીક્ષિત. હવે આપણે જે 1 થી 15 અધ્યાય અત્યાર સુધીમાં જોઈ લીધા, એમાં હજુ સુખદેવજીનો કહેલો એક પણ શ્લોક આવ્યો નથી, કારણ કે હજુ સુખદેવજીની પધરામણી થઈ જ નથી. અત્યાર સુધી જે આપણે સંવાદો શ્રવણ કર્યા એ મોટાભાગના સુતજી અને સૌનકના અને થોડાક વ્યાસ અને નારદના, પણ હજુ સુખદેવજીની પધરામણી થઈ નથી. એ હવે આપણા 16મા, 17મા અને 18મા, 16, 17, 18 અને 19 આ 4 અધ્યાયમાંથી મહાપ્રભુજીએ કુલ 6 નામો પ્રકટ કરેલા છે. તો કયા કયા નામો પ્રકટ કરેલા છે? તો અત્યાર સુધી 75 નામ થઈ ગયા. એટલે 75મું નામ હતું પાંડવા નામ મોક્ષદાતા. પણ 76મું નામ આવશે પરીક્ષિત ભાગ્યવર્ધન. એના પછી કલી નિગ્રહ કરતા, પછી ધર્માદિનામ પોષક, સત્સંગ જ્ઞાન હેતુ, શ્રી ભાગવતે કારણ, પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ. તો આ પ્રકારે મહાપ્રભુજીએ જે 6 નામો પ્રકટ કરેલા છે એના માટે 4 અધ્યાય છે, 16, 17, 18 અને 19. હવે આપણે આ 4 અધ્યાયમાંથી 6 નામોની વાતો આપણે કરવાના તો છીએ જ, પણ આ 4 અધ્યાયમાં શું છે એકદમ ટૂંકામાં જોઈ લે, પછી ડિટેલ્સમાં ચર્ચા પછી કરીશું. જો 16મા અને 17મા અધ્યાયમાં પરીક્ષિત જે રાજ્ય ચલાવે છે એની વાત છે, અને 18મા અને 19મા અધ્યાયમાં પરીક્ષિતે રાજ્યનો જે ત્યાગ કર્યો છે એની વાત છે. 16મા અધ્યાયમાં એવું બતાવે છે કે પરીક્ષિત સારી રીતે ધર્મની રીતે પ્રજાપાલન કરતા હતા, રાજ્ય ચલાવતા હતા. પછી એમને જ્યારે ખ્યાલ આવે છે કે કલિકાલનો પ્રવેશ થઈ ચૂક્યો છે એટલે દિગ્વિજય કરવા નીકળ્યા છે. કુરુક્ષેત્ર પાસે પરીક્ષિત પધાર્યા ત્યારે જોયું તો ધર્મ પૃથ્વીનો સંવાદ એમને સાંભળ્યો. એક દુષ્ટ રાજા ધર્મ એટલે ગાય અને બળદને પગથી લાતો મારતો જોયો. આ અધ્યાય 16ની વાત છે. અધ્યાય 17માં આ શુદ્ર રાજા જે ગાય અને બળદને મારે છે તો કલિકાલનો જ રૂપ છે. કલિકાલ જ શુદ્ર રાજાનું રૂપ આવેલું છે. તો પરીક્ષિતે કલિનો નિગ્રહ કર્યો છે. તો એ અધ્યાય 17માં આવશે. 18મા અધ્યાયમાં શું આવશે કે પરીક્ષિત મૃગ્યા ખેલવા વનમાં ગયા, સમીક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો, શૃંગી ઋષિએ સાપ આપ્યો. એ બધી કથા 18મા અધ્યાયમાં આવશે. અને 19મા અધ્યાયમાં કથા એવી આવશે કે પરીક્ષિતને જ્યારે ખબર પડે છે કે મને સાપ મળ્યો છે, 7મા દિવસે મૃત્યુ છે તક્ષકથી, તો તરત જ રાજ્યનો ત્યાગ કર્યો છે. ગંગા કિનારે પ્રાયો પ્રવેશ વ્રત લીધું છે. અનેક ઋષિઓ પધારે છે અને છેલ્લે સુખદેવજીની પધરામણી થઈ છે. અને સુખદેવજીએ ને પરીક્ષિત રાજા 2 પ્રશ્નો પૂછે છે. તો અહીંયા આપણો 19મો અધ્યાય આવી રીતે થશે. અને પછી જે પરીક્ષિતના પ્રશ્નના જવાબમાં સુખદેવજી જે ભાગવતની કથા કહે છે એ બીજા સ્કંદથી શરૂ થશે. તો આ મેં એકદમ તમને આ 4 અધ્યાયની વાત એકદમ શોર્ટમાં કરી
ડિટેલ્સમાં ચર્ચા આપણે કરવાના જ છીએ, પણ એકદમ શોર્ટમાં વાત થઈ ગઈ છે. હવે આપણે જ્યાં 6 નામ છે એની પણ એક શોર્ટ વાત કરીએ, પછી ડિટેલ્સમાં વાત કરીશું. એક તો પહેલું નામ આપણે આજના તરીકે જે લેવાનું છે, 76મું નામ પરીક્ષિત ભાગ્યવર્ધન. હવે આમ તો અર્થ એવો થયો આ બધા નામો કોના છે? પુરુષોત્તમ ભગવાનના છે. પણ કથાના અનુલક્ષીને નામો આપેલા છે, એટલે પરીક્ષિતના ભાગ્યની વૃદ્ધિ કરનાર એટલે કે વર્ધન કરનાર એટલે કે વૃદ્ધિ કરનાર. તો એવા ભગવાન છે કે જેને પરીક્ષિતનું ભાગ્ય ખીલવ્યું છે. તો એવા નામ આપણે દરેક વખતે પ્રયત્ન એવો કરીએ છીએ કે મહાપ્રભુજીએ આ નામ ભાગવતમાંથી કેવી રીતે પ્રકટ કર્યું છે એનો આપણે પ્રયત્ન થોડુંક કરી રહ્યા છીએ. તો અહીંયા બી આપણે થોડુંક વિચાર્યું કે ભાઈ આવું નામ શા માટે મહાપ્રભુજીએ મૂક્યું. તો જે મને 3-4 કારણો દેખાય છે એ તમારી સામે હું રજૂ કરું છું. એક તો અને મેં આ જે કંઈ બી કારણો તમને રજૂ કરું છું મોટાભાગના સુબોધિનીજીના આધારે જ રજૂ કરું છું. કેટલી વાતો એવી છે કે જે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ક્લિયર કરી છે અને ભાગવતમાં બહુ ટૂંકામાં નિરૂપણ કર્યું છે, અથવા તો એના પર પ્રકાશ ફેંક્યો નથી. અને જ્યાં જ્યાં એ વસ્તુ હશે કે ભાગવતમાં નહીં હોય અને મહાપ્રભુજી હાઇલાઇટ કરી હશે તો હું તમને તે વખત તમને હાઇલાઇટ જ કરીશ કે આ મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આ વસ્તુ સમજાવી છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધિનીજીમાં એમ કહે છે કે જ્યારે ભગવાને શ્રદ્ધામગમન કર્યું એ જ વખતે કલીનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. યુધિષ્ઠિરને કલીના ચિહ્નો દેખાવા મળ્યા. અર્જુન જ્યારે દ્વારકાથી પાછા આવે છે ત્યાં સુધીમાં તો અર્જુન નિસ્તેજ થઈ ગયો હતો. યુધિષ્ઠિર સમજી ચૂક્યા છે કે ભગવાનનું શ્રદ્ધામગમન થયું એટલે કલીનો પ્રવેશ થઈ ગયો છે. એટલે તરત જ પાંડવોએ સ્વર્ગારોહણનો નિર્ણય કર્યો. મહાપ્રભુજી તે વખતે નામ આપ્યું પાંડવાના મોક્ષ દાતા. એ વાત આપણે ગયા સત્રમાં જોઈ હતી. તો મહાપ્રભુજી વિશેષ વાત કરે છે. મહાપ્રભુજી કહે છે કે પાંડવો તો કલિયુગ આવ્યો છે, તો પાંડવોએ શા માટે કલિયુગનો નિગ્રહ ન કર્યો? અટકાવ્યો કેમ નહીં એને? પરંતુ એ જવાબદારી પરીક્ષિતના માટે નાખી છે. તો પરીક્ષિતે કલીનો પરાજય કર્યો એટલે મહાપ્રભુજી કહે છે યા પરીક્ષિતનો ઉત્કર્ષ દર્શાવ્યો છે. માટે મહાપ્રભુજીએ નામ મૂક્યું છે પરીક્ષિત ભાગ્ય વર્ધન. જે કામ પાંડવો ના કરી શક્યા એ કામ પરીક્ષિતે કર્યું છે. બીજું કારણ મહાપ્રભુજી આપે છે પરીક્ષિતનું ગર્ભમાં રક્ષણ ભગવાને બ્રહ્માસ્ત્રથી કર્યું. તો વાત આપણે કથા બહુ સરસ રીતે થઈ ગઈ પેલા. હવે પરીક્ષિતનું તો જ્યારે ગર્ભમાં જ ભગવાને એનું રક્ષણ કર્યું છે, ગર્ભમાં જ ભગવાને પરીક્ષિતને દર્શન આપેલા છે. તો એવા પરીક્ષિતનો અંત સમય પાછો જ્યારે આવે છે ત્યારે તક્ષક રૂપી બ્રહ્માસ્ત્ર, પાછું બ્રહ્માસ્ત્ર નથી પણ મહાપ્રભુજીએ તક્ષક રૂપી બ્રહ્માસ્ત્ર એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તો ભગવાને પરીક્ષિતના આ તક્ષક રૂપી સાપના બ્રહ્માસ્ત્રના નિવારણ માટે સાક્ષાત ભગવાન ભાગવત રૂપે પધારે છે. જો આ પરીક્ષિતનું ભાગ્ય કેટલું છે કે ભગવાન સ્વયં ભાગવત રૂપે પરીક્ષિતનો ઉદ્ધાર કરવા જન્મ વખતે પણ દર્શન આપે છે અને અંતિમ સમય પણ ભગવાન ભાગવત રૂપે પરીક્ષિતની પાસે પધારે છે. અને પાછું ભાગવત શ્રવણ કોણ કરાવે છે? તો કહે છે કે શંકર ભગવાનનો અવતાર એવા સુખદેવજીના મુખે શ્રીમદ ભાગવત પરીક્ષિત શ્રવણ કરે છે. માટે પરીક્ષિતના ભાગ્યની સરાહના કરવામાં આવેલી છે. માટે નામ આપ્યું છે પરીક્ષિત ભાગ્ય વર્ધન. હવે આગળ મહાપ્રભુજી જણાવે છે કે ભગવાન ભૂતલ પરથી પધારી ગયા પછી જેને કલીને વશ કરી ધરતી પર રહેનારા લોકોનું જે રક્ષણ કરે. કલિકાળ તો ફેલાયેલો છે, તો ધરતી પર રહેનારા લોકોને કલિકાળ પરીક્ષિતે એને નિગ્રહ કર્યો, પણ લોકોને હેરાન કરશો તો શું? તો કહે છે ના, ધરતી પર રહેનારાનું પણ કલિકાળથી પરીક્ષિતે રક્ષણ કર્યું છે. એટલે પરીક્ષિત એક ઉત્તમ પુરુષ હતા.
માટે નામ આપ્યું મહાપ્રભુજીએ પરીક્ષિત ભાગ્ય વર્ધન. કે આ બધી શક્તિ તો ભગવાનની છે ને, એનું ભાગ્ય ખીલવી કોને? ભગવાને. માટે નામ પડ્યું પરીક્ષિત ભાગ્ય વર્ધન. પછી એનું કારણ પણ આપવામાં આવે છે કે પરીક્ષિતના તો અનેક નામો આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ અત્યાર સુધીમાં આવી ગયા છે. પરીક્ષિત શુદ્ધિ કારણમાં આવ્યું નામ, પરીક્ષિત જ્ઞાન પોષક આવી ગયું, બીજ સંસ્કાર કરતા આવી ગયું, સંરક્ષણ દાતા આવ્યું. પરીક્ષિત પર તો ઘણા નામો આપણે અત્યાર સુધીમાં રસપાન કરી ચૂક્યા છીએ. હવે એમાંનું જે સર્વલક્ષણ દાતા નામ હતું એ નામ તમે થોડું યાદ કરી લો કે પરીક્ષિતના જન્મ સમયે જ્યોતિષાચાર્યોએ એમના ગ્રહોના આધારે પરીક્ષિતનું જે ભવિષ્ય બાક્યું હતું એમાં એમને એ જ્યોતિષીઓએ પરીક્ષિતમાં અત્યાર સુધી થઈ ગયેલા અનેક મહાપુરુષોના સુંદર લક્ષણો બધા એક જ મહાપુરુષમાં અનેક મહાપુરુષોના અનેક લક્ષણો સુંદર રીતે પ્રકટ થયેલા. આ બધું કેવી રીતે કીધું? ગ્રહોના આધારે કીધું. પરંતુ જ્યારે હવે પરીક્ષિત મોટા થયા, પરીક્ષિત રાજવ્યવહાર સંભાળ્યો, હવે પરીક્ષિતના જન્મ સમયે જે જ્યોતિષાચાર્યોએ એના જે લક્ષણો બધા લખ્યા હતા, કહ્યા હતા ગ્રહોના આધારે, એ બધા અત્યારે પ્રગટ થવા માંડ્યા છે. તો આ રીતે ભાગ્યની વૃદ્ધિ થતાં જ બધા લક્ષણો પ્રકટ થયા, માટે નામ પડ્યું પરીક્ષિત ભાગ્ય વર્ધન. તો આ રીતે આપણે પરીક્ષિતના ભાગ્યવર્ધન એ નામ સાર્થક છે. એ આપણે મહાપ્રભુજીએ સુબોધિની કારણ કે મહાપ્રભુજીએ લખ્યું છે એટલે એનો જવાબ તો તમને સુબોધિનીજીમાંથી મળવાનો છે. ભાગવતમાં તો કથા જ છે ફક્ત. હવે એ પછી બધા નામોની થોડી ટૂંકી વાત કરીને પછી આપણે એક નામ પર ડિટેલ્સમાં ચર્ચા કરીશું. હવે એના પછીનું નામ છે કલી નિગ્રહ કરતા. હવે થોડીક વાર પહેલાં મેં કહ્યું કે પરીક્ષિત રાજા જ્યારે દિગ્વિજય કરવા નીકળ્યા છે ત્યારે ફરતા કુરુક્ષેત્રમાં પ્રાચીન સરસ્વતીના કિનારે પધારે છે. ત્યાં જુએ છે તો એ ગાય અને એક બળદ ગાડા સાથે જોડેલા છે. કોઈ શુદ્ર રાજા ગાડા પર બેઠેલો છે, બંનેને લાત મારે છે. બળદ જોયું તો બળદના 3 પગ કપાઈ ગયેલા છે, રડી રહ્યો છે. એક જ પગ સાબુત છે અને એ પણ કલિકાળ પેલો શુદ્ર રાજા એક પગ કાપવાની તૈયારી કરી રહ્યો છે. અને ત્યાં પરીક્ષિત રાજા પહોંચે છે. તો આ પરીક્ષિત રાજા પહોંચે છે એટલે તરત જ પરીક્ષિત રાજાએ એ કલિકાળને તરત જ મારવા માટે તૈયારી કરી છે. ત્યાં શરણે આવે છે અને પછી એ રીતે ભગવાન પરીક્ષિત રાજાએ કલી નિગ્રહ કરતા એ નામ આવ્યું, કારણ કે કલીનો નિગ્રહ કર્યો છે, કલીને નિયમમાં રાખ્યો છે. આજે પણ તમને એક વસ્તુ છે, ભલે કલિકાળનો જે પ્રથમ ચરણ છે તો પણ આપણામાં કહેવાય છે કે જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં કલિકાળનો પ્રવેશ નથી. જબલગ ગોકુલ ગામ ગુસાઈ જબલગ ભાગવત કથા રસ તબલગ કરજુગ નાઈ, એવું આપણે બોલ્યા છે ને, પરમાનંદાસનું કીર્તન આવે છે. તો જ્યાં ભગવદીઓ આગળ આપણે જોઈશું એમાં કે ભગવદીઓ ઉપર કલિકાળની અસર થઈ શકતી નથી. એ બધી વાતો પણ આપણે જોઈશું સત્સંગમાં. તો એ નામ પડ્યું કલી નિગ્રહ કરતા. છેવટે પછી કલિયુગની શરણે આવ્યો એટલે એને 5 સ્થાન આપવામાં આવે છે: દ્યુત, મદિરાપાન, વ્યભિચાર, હિંસા અને છેલ્લું 5મું સ્થાન સોનું. એ બધી વાતો પાછી આપણે કલી નિગ્રહ કરતા રાખ્યું. તે વખતે સુબોધિનીના આધારે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. પછી નામ આવશે ધર્માદિનામ પોષક. હવે અહીંયા ધર્માદિનામ પોષક નામ એટલા માટે મહાપ્રભુએ મૂક્યું છે કે ધર્મનો ઉપદેશ 17મા અધ્યાયમાં, આ કલી નિગ્રહ કરતા એ બી 17મા અધ્યાયમાં છે, અને ધર્માદિનામ પોષક એ બી 17મા અધ્યાયમાં ધર્મનો ઉપદેશ છે. પછી કલિયુગનું ધર્મનું સ્વરૂપ શું છે એ બતાવવામાં આવેલું છે. એટલે એના પરથી મહાપ્રભુજીએ આ નામ પ્રકટ કર્યું, ધર્માદિનામ પોષક. પછી એનું નામ આવે છે સત્સંગ જ્ઞાન હેતુ. તો આની અંદર શું છે કે 18મો અધ્યાય છે, એમાં જે નૈમિષારણ્યમાં જે ઋષિઓ કથા શ્રવણ કરી રહ્યા શુદ્ધ પુરાણી પાસે,
એને શુદ્ધજીને બધા અનેકવિધ પ્રશ્નો કરેલા છે અને એ પ્રશ્નોની અંદર આ જ્ઞાનની ચર્ચા છે અને સત્સંગનું મહત્વ સમજાવેલું છે. માટે એ સત્સંગ જ્ઞાન હેતુ એવું નામ મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે. પછીનું નામ છે શ્રી ભાગવતે કારણમ. હવે પરીક્ષિત એક વખત વૃદ્ધ્યા કરવા માટે વનમાં જાય છે. ત્યાં એમને પેલા સમીક ઋષિના આશ્રમમાં ગયા છે. મરેલો સાપ કથા તો ડિટેલ્સમાં પછી જોઈશ છે, ટૂંકામાં કહું છું. અને મરેલો સાપ સમીક ઋષિના ગળા પર મૂકે છે. એમનો છોકરો શૃંગી ઋષિ એને સમાચાર મળે છે અને તરત જ એને સાપ આપ્યો છે. તો એ સાપ આપ્યો એના કારણે પરીક્ષિતે પોતાનું રાજ્ય છોડી દીધું અને ગંગાના કિનારે પ્રાયો પ્રવેશ વ્રત લીધું છે. અને એ રીતે ભાગવતનું કારણ ઉત્પન્ન થયું. માટે મહાપ્રભુજીએ નામ મૂક્યું શ્રી ભાગવતે કારણમ. એના પછીનું નામ આવે છે પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ. પ્રાકૃત દ્રષ્ટ માર્ગનો અર્થ એવો થયો કે પ્રાકૃત રીતે એટલે કે લૌકિક રીતે આ ભાગવતનો જે માર્ગ છે એ અદ્રષ્ટ છે, દેખાતો નથી. આજે એક વસ્તુ સમજાવો કે ભાગવતનો જે માર્ગ આપણને પ્રકટ કરવામાં આવેલો છે પરીક્ષિતના માધ્યમથી, સુખદેવજીના માધ્યમથી, તો એ પ્રાકૃત રીતે અદ્રષ્ટ છે. કેમ? તો ભાગવતમાં ઉદ્ધાર કરવાની કડી કાળમાં બધા સાધનો વ્યર્થ થઈ ગયા છે. એકમાત્ર ભગવાને પોતાનું તેજ ભાગવતમાં મૂક્યું છે અને ભાગવતમાં જ આ કડીકાળના જીવોનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય છે, જે સ્પષ્ટ જોઈ શકાતું નથી પરંતુ અનુભવી શકાય છે. માટે મહાપ્રભુજી નામ મૂક્યું છે પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ. બીજું મહાપ્રભુજી એમ સમજાવે છે કે ભાગવત એ પૃથ્વી પરનું કલ્પવૃક્ષ છે. સ્વર્ગમાં દેવોને કલ્પવૃક્ષમાં ના કારણે સ્વર્ગના દેવોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય, દિવ્ય ભોગો ભોગવ. પૃથ્વી પર એવું કોઈ કલ્પવૃક્ષ ભગવાને મૂક્યું નથી. તો મહાપ્રભુજી કહે છે કે પૃથ્વી પર આ ભાગવત રૂપી કલ્પવૃક્ષ મૂક્યું છે, જે ભક્તોની લૌકિક અલૌકિક બધી મનોકામના પૂર્ણ કરે છે. માટે નામ આવ્યું. માટે એને એ કલ્પવૃક્ષ કેવું છે? દેખીતું નથી, એટલે પ્રાકૃત રીતે અદ્રષ્ટ રહીને એ કલ્પવૃક્ષનું કામ શ્રી ભાગવત કરી રહ્યું છે. માટે નામ આપણું પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ. તો આવી રીતે મેં આપને 6 નામોનું ટૂંકું નિરૂપણ કર્યું. 4 અધ્યાયનું પણ ટૂંકું નિરૂપણ કર્યું. હવે વૈષ્ણવો, હું તમને પરીક્ષિત ભાગ્યવર્ધન એ નામ મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતમાંથી લીધેલું છે. તો આપણે ભાગવતની અંદરની એની જે કથા છે, જે સંવાદ છે, એનું અમે થોડુંક સારી રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. હવે એ 16મો અધ્યાય શરૂ કરતાં પહેલાં મહાપ્રભુજીએ આ અધ્યાય માટે જે કારિકાઓ લખી છે એમાંની કેટલીક કારિકાઓ હું આપને શ્રવણ કરાવું છું. મહાપ્રભુજીની કારિકાઓ પહેલાં લઈએ છીએ, પછી હું તમને અધ્યાય લઈશ. અત પુત્રાન સમુત્પાદ્ય ધર્મ રક્ષા નિરૂપ્યતે આદિદૈવિક રક્ષાર્થ કલિનિગ્રહીયતે. એટલે એમ કહેવા માંગે છે કે પરીક્ષિતે ધર્મની રક્ષા કરી અને પછી પાછા પુત્રોત્પત્તિ પણ કરી છે. અને એ પુત્રો પછી એમના ગયા પછી એ પુત્રો પણ ધર્મનું રક્ષણ કરવાનું ચાલુ રાખે. તો એ વાત અહીંયા આવશે. અને ધર્મની આધિદૈવિક રક્ષા કરવા માટે પરીક્ષિતે કલિયુગનો નિગ્રહ કર્યો છે. હવે આગળ કહે છે કે બીજી કારિકામાં સ્વભાવત સ્થાપિતોપી મૂલ દોષાત ન વર્ધતે મૂલ નિર્હરણમ તસ્માત કર્તવ્યમિતિ નિશ્ચયમ. સ્વભાવથી ધર્મ રક્ષા કરવામાં આવે તો પણ ધર્મનું મૂળ કાળ છે. કાળના દોષ હોય ત્યાં સુધી ધર્મની વૃદ્ધિ થઈ શકતી નથી. માટે દોષના મૂળને જ બાળી નાખવું જોઈએ એવો નિશ્ચય કરે છે. મહાપ્રભુજી કારિકામાં એમ સમજાવે છે કે ધર્મની આવા કાળનો દોષ હોય એટલે ધર્મની વૃદ્ધિ થાય નહીં. મહાપ્રભુજી સુબોધરીજીમાં આગળ એમ પણ બતાવેલું છે કે આ કાળના દોષના કારણે જે કળિયુગમાં જે લોકો ધર્મનું આચરણ કરે છે
એનાથી એમને બહુ બહુ તો સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, પણ અંતઃકરણની શુદ્ધિ થવાની નથી, કારણ કે કાળના દોષો કામ કરી રહ્યા છે. માટે એટલે એ અંતઃકરણની શુદ્ધિ માટે આ ભાગવત માર્ગ છે એ જ ઉત્તમ માર્ગ છે. એ આપણને મહાપ્રભુજી આગળ સમજાવશે. પછીની કાલિકાઓ લઈએ. આદિદૈવિક રૂપાનામ સાક્ષાત્કારો યદાનૈ ભગવત ચરિત્રસ્યાપી દૈવિકત્વાત્ સ નૈવહિ અતો અધિકાર સિદ્ધ્યર્થમ દૈવિકાનામ નિરૂપણમ અનુગ્રહો નિગ્રહશ્ચ વરદાનમ તથૈવ ચ. એમ કહેવાય છે કે પૃથ્વી ધર્મ અને કાળના આદિદેવી કૃપનો સાક્ષાત્કાર પરીક્ષકને થાય નહીં ત્યાં સુધી ભગવાનનું ચરિત્ર આદિદેવી હોવાથી તેના ચરિત્રનો સાક્ષાત્કાર રાજાને થાય નહીં. એમ કહેવા માગે છે કે પરીક્ષિત જ્યારે દિગ્વિજય કરવા માટે પધાર્યા ત્યારે એમને જે જોયું એ ગાય બળદનું યુગલ જોયું અને શુદ્ર રાજાને મારતો થતો, તે એનું આદિભૌતિક સ્વરૂપ હતું. આદિદૈવિક સ્વરૂપ નહોતું. આદિદૈવિક સ્વરૂપ શું હતું? તો જે ગાય તે પૃથ્વી હતી, બળદ હતો એ ધર્મ હતું, અને જે શુદ્ર રાજા હતો એ કળિયુગ હતો. તો એ એનું આદિદૈવિક સ્વરૂપ થયું. હવે કહે છે કે મહાપ્રભુજી કે ભગવાનનું ચરિત્ર કેવું છે? આદિદૈવિક છે. તો આદિદૈવિક ચરિત્રનો સાક્ષાત્કાર રાજાને ક્યારે થાય? કે આ ત્રણ સ્વરૂપોનું આદિદૈવિક સ્વરૂપ રાજા જુએ તો જ. એટલે જ અધિકાર સિદ્ધ કરવા માટે ભગવાન પરીક્ષિતે પૃથ્વી અને ધર્મ પર પહેલાં અનુગ્રહ કર્યો અને કળિયુગનું નિર્બંધ્ય કર્યું. બેના પર અનુગ્રહ કર્યો, એકના પર નિગ્રહ કર્યો. નિગ્રહ કર્યો એટલે કંટ્રોલ કર્યો અને એને લિમિટેડ જગ્યા આપી. ત્યારે એવું હતું રે મારા રાજ્યમાં, પણ તને 5 જગ્યા આપું છું. એ વાત આપણે આગળ અધ્યાયમાં જોઈશું. તો આ મહાપ્રભુજીએ કારિકામાં આપણને એકદમ પાછું શોર્ટ રીતે સમજી મહાપ્રભુજીનો એંગલ આપણે જોયો. હવે આપણે શ્રીમદ ભાગવતમાં 16મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. પહેલો શ્લોક લઈએ. તત પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષામહિ મહાભાગવત સાહ તથાહિ શ્રુત્યામ અભિજાત કોવિદા સમાધિસન વિપ્રમહદ ગુણસ્તથા. હવે એમ કહે છે કે પરીક્ષિતના રાજ્ય કારભાર સોંપી ને યુધિષ્ઠિરને બધા પાંડવો તો હિમાલય તરફ ચાલ્યા ગયા. પછી વિદ્વાન બ્રાહ્મણોએ પરીક્ષિતના જન્મ વખતે જે ગ્રહોના આધારે ગુણોનું વર્ણન કર્યું હતું એ પ્રકારે મહાભાગવત પરીક્ષિતે ઉત્તમ બ્રાહ્મણોની સલાહ મુજબ પૃથ્વીનું શાસન કર્યું. ને અહીંયા પરીક્ષિતે પૃથ્વીનું શાસન કર્યું, પણ કેવી રીતે કર્યું છે? ઉત્તમ બ્રાહ્મણોની સલાહ પ્રમાણે. એટલે હવે અહીંયા આપણને સમજાવવામાં આવે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે શ્રીમદ ભાગવતના 7મા સ્કંદ, એટલે લગભગ તમને ખબર છે કે પ્રહલાદ ચરિત્ર આવશે. હજુ તો બહુ વાર છે આપણને, એ વખતે આ બધી વાતો જોઈશું. પણ મહાપ્રભુજી સુબોધનીજીમાં એ 7મા સ્કંદને અત્યારે યાદ કર્યું છે. તો 7મા સ્કંદના 15મા અધ્યાયમાં નારદજી યુધિષ્ઠિરને ધર્મ વિશે ઉપદેશ આપે છે. હવે એ વખતે વાસ્તુ એવી આવે છે કે યુધિષ્ઠિરના ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા છે. એ કથા 7મા અધ્યાય સ્કંદની છે, પણ તમે ટૂંકામાં વાત કરી દઉં અત્યારે. તો નારદજી યુધિષ્ઠિરને કહે છે કે તમારા ત્યાં ભગવાન પધારે. યુધિષ્ઠિર ક્યાં ક્યાં છે ભગવાન કહે છે. હવે યુધિષ્ઠિરને તો શ્રી કૃષ્ણ પોતાના મામાના છોકરા દેખાતા હતા. એટલે પછી એમને બતાવ્યું કે આ શ્રી કૃષ્ણ છે તમારા મામાના છોકરા નથી, એ ભગવાન છે. બીજું, યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન કર્યો કે ભગવાન માટે તો બધા સરખા હોવા જોઈએ, અસુર હોય કે દેવો હોય, તો તમે આ ભગવાન આવો ભેદભાવ કેમ કરે છે કે છે. એટલે યુધિષ્ઠિરે પછી આ હિરણ્યકશિપુની વાત કરીને પ્રહલાદનું ચરિત્ર કીધું કે પ્રહલાદ અસુર હતો, અસુર કુળમાં જન્મેલો હતો, પણ ભગવાનનો ભક્ત થયો કે ના થયો. તો ભગવાને ક્યાં એવો ભેદભાવ રાખ્યું છે કે અસુર કુળમાં જન્મ્યો એટલે મારું ભક્ત ન થાય કે છે. તો એ રીતે આખું ચરિત્ર આપણને જે સમજાવવામાં આવશે 7મા સ્કંદમાં જઈશું ત્યારે હિરણ્યકશિપુની વાતો, પ્રહલાદનું ચરિત્ર, નરસિંહ ભગવાનનું પ્રાકટ્ય વગેરે વગેરે. તો એ બધામાં મુખ્ય વાત એક જ છે કે પ્રહલાદજીના ચરિત્રના માધ્યમથી નારદજી યુધિષ્ઠિરને એમ સમજાવે છે ભગવાન માટે અસુરો હોય કે દેવતાઓ હોય બધા સરખા છે.
ભગવાન કોઈ ભેદભાવ રાખતા નથી. હવે એમાં જે ઉપદેશ આપે નારદજીએ, એમાં અધર્મ રૂપી વૃક્ષની વાત કરવામાં આવેલી છે અને લખ્યું છે કે એની અધર્મ રૂપી વૃક્ષની 5 શાખાઓ છે. કઈ કઈ? વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા અને છલ. હવે અહીંયા એવું સમજાવવામાં છે કે જે ધર્મના જાણકાર માણસો હોય ને, એ ધર્મ આજે કડીકાળ ચાલી રહ્યો છે. અત્યારે આપણે બધા વૈષ્ણવો પણ અમુક સમય મૂંઝાઈ જતા હોય છે કે આમ કરવું કે આમ ના કરવું, સાચો ધર્મ આ છે કે સાચો ધર્મ બીજો છે, તો આપણને બતાવો કોણ? તો એ જે ધર્મ અને અધર્મનું યુદ્ધ ચાલે છે આપણા અંદરના ભાગમાં, એના માટે એક પહેલાં નામ આવી ગયેલું છે, તમે યાદ કરેલો વૈષ્ણવ ધર્માત્મા. એ વખતે આપણે આ બાબતમાં ધર્મ અને અધર્મ વિશે ઘણી ડિટેલ્સમાં ચર્ચા થઈ હતી. હવે અહીંયા આપણને સુબોધની જેવા મહાપુરુષે સમજાવે છે કે ધર્મનો આભાસ. ધર્મનો આભાસ કોને કહેવાય? કે શાસ્ત્રોમાં કહ્યું ના હોય છતાં પોતાનું મનમાનો ધર્મ લોકો જે કરે છે એને ધર્માભાસ. હું તમને આજની જ વાત કરું. આજના સંજોગોમાં તમે એક પ્રશ્ન લઈ અને 4 આચાર્યો પાસે તમે જાઓ, તો 4 આચાર્યો તમને અલગ અલગ જવાબ આપે છે. તો આ ધર્મનો આભાસ થયો. કારણ કે સાચો ધર્મ શું છે? જો સાચો એનો જવાબ એક જ હોય, મહાપુરુષજીના એંગલ પ્રમાણે જવાબ આપવાના હોય, તો 4 આચાર્યો પાસેથી એક જ જવાબ મળવો જોઈએ. તો 4 આચાર્યો પોતપોતાના જ્ઞાનના આધારે જે અર્થઘટન કરે છે, તો એ પછી શું ધર્માભાસ છે કે સત્ય શું છે એ. અને વૈષ્ણવ અલ્ટિમેટલી મૂંઝાય છે. એટલે આ બધાનો આ વસ્તુ આપણને બતાવવામાં આવે છે કે બીજું ધર્માભાસ છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં આ શ્લોકની સુબોધનીમાં આગળ કહે છે કે જે નારાયણ પરાયણ એટલે કૃષ્ણ પરાયણ બ્રાહ્મણો હોય એ ઉત્તમ ગૂઢ ધર્મને જાણે છે. હવે જે મહાપ્રભુજી પણ આ વસ્તુ આપણને સ્વર્ણિની કારિકામાં સમજાવેલી છે કે જે સાચો ગુરુ હશે એ જ સાચું માર્ગદર્શન આપશે, અને જે ગુરુની પાસે પૂરું જ્ઞાન નહીં હોય એ અધકચરું જ્ઞાન હશે અથવા તો મહાપ્રભુજીના ગ્રંથોનો પૂરો અભ્યાસ ન કરેલો હોય તો એ સાચું માર્ગદર્શન નહીં આપી શકે. તો એ નારાયણ પરાયણ જે બ્રાહ્મણો છે એ ઉત્તમ ગૂઢ ધર્મને જાણે છે, એટલે તેમને જ ધર્મનું સૂક્ષ્મ જ્ઞાન હોય છે. આવા બ્રાહ્મણોનો ઉપદેશ પરીક્ષિત હૃદયમાં ઉતારતા હતા. હવે એટલા માટે આ શ્લોકની અંદર પરીક્ષિતના મહાભાગવત કીધા છે. ભગવાનના ભક્તોમાં પરીક્ષિત મહાન હતા. પૃથ્વી ભગવાનની પત્ની છે, એટલે અન્ય કોઈ એનું પાલન કરનાર થઈ જાય તો એને કાઢી મૂકી ભગવત ધર્મનું પાલન કરવું. દરેક સ્થળે ભગવાનના ભજનમાં પ્રવૃત્ત થવું અને ભગવદીય હોવાથી ધર્મનું પાલન કરવું. તો આ રીતે ભગવાનના ભક્તોના જે મહાન ગુણ છે એ બધા પરીક્ષિતમાં હતા. 3 ગુણોની વાત અહીંયા કરવાની છે. હવે અહીંયા બતાવ્યું છે કે પરીક્ષિત જે રાજ્ય કારભાર ચલાવતા હતા તે બ્રાહ્મણોની સલાહ પ્રમાણે ચલાવતા હતા. હવે આપણે તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં જે પુરાણ કાળની રાજા મહારાજાઓની વાતો આવે છે એ બધી વખતે રાજ્ય શાસનમાં એ લોકો પાસે કુલગુરુ કે રાજગુરુ હતા. આપણે યાદવોની વાત કરીએ તો એ લોકોના યાદવોના જે કુલગુરુ હતા એ ગર્ગાચાર્ય હતા. રામાયણ સમયની તમે વાત કરો તો દશરથ રાજાના જે કુલગુરુ હતા એ વશિષ્ઠ મુનિ હતા કે છે. એવી જ રીતે આધુનિક સમયની તમે વાત કરો તો આજથી 400 વર્ષ પહેલાં શિવાજી મહારાજ થઈ ગયા, તો શિવાજી મહારાજ પણ રાજ વહીવટ ચલાવતા હતા તો સમર્થ રામદાસને પૂછીને ચલાવતા હતા. બીજું, શિવાજી મહારાજ ભલે રાજપુરુષ હતા છતાં પણ ધર્મને એટલું માન આપતા હતા. એના માટેનો એક કિસ્સો છે કે શિવાજી મહારાજના સમયમાં એક વખત એવું બનેલું, એ વખતે તો બધું મુસલમાનનું રાજ ચાલતું હતું, ઔરંગઝેબનો જવાનો હતો અને શિવાજી મહારાજ ઔરંગઝેબને ગાંઠતા નહોતા, બધા જાણીતી વાત છે. એટલે ઔરંગઝેબ રાહ જોઈને બેઠો તો શિવાજીને કહે તમે પકડી નાખવા. હવે શિવાજી મહારાજ એક વખત એકાદશીનો દિવસ હતો અને દેહુ ગામ, પૂનાની બાજુમાં આણંદી ગામ છે,
અને આનંદીથી આગળ એક દેહુ કરીને ગામ છે, તુકારામ મહારાજનું ગામ છે. તો શિવાજી મહારાજના જે રાજગુરુ હતા એ તો સમર્થ રામદાસ હતા, પરંતુ શિવાજી મહારાજ તુકારામ પણ એક સિદ્ધ સંત હતા એટલે એને ખૂબ માનતા. તો એકાદશીનું જાગરણ કરવા માટે શિવાજી મહારાજ આ દેહુ ગામમાં પધાર્યા હતા. હવે તો પધાર્યા પછી આ મુસલમાનોને કંઈ ખબર પડી ગઈ કે આજે રાત્રે આ દેહુ ગામમાં શિવાજી મહારાજ ગયા છે, એટલે તરત જ એ મુગલોના જે માણસો લશ્કર હતું એણે આખું ઘેરી વળ્યું. ચારે બાજુથી એ મકાન જે બંધ, રાત્રે મકાન બંધ કરી દીધું. આખી રાત ભજન કીર્તન ચાલ્યા તુકારામના ઘરે જ, અને શિવાજી મહારાજ સાંભળવા માટે આવેલા હતા. પેલા લોકોને કોઈ બાતમી મળી ગઈ કે શિવાજી મહારાજ આજે આવ્યા છે. ચારે બાજુથી મકાન એ લોકોએ ઘેરી લીધું. અને સવારના પૂરમાં જ્યારે ભજન કીર્તન પૂરા થયા, આખી રાત જાગરણ પૂરું થયું એકાદશીનું, અને બધા નીકળવા માંડ્યા, એટલે તુકારામ મહારાજ સિદ્ધ સંત હતા. એમને ખ્યાલ આવી ગયો કે આજે આ અંગ્રેજોનું લશ્કર, મુગલોનું લશ્કર ચારે બાજુથી ઘેરો ઘાલી લીધો છે કે છે. એટલે તરત સિવાય ત્યાંથી જેટલા અંદર સત્સંગમાં બેઠેલા હતા એ બધા બહાર નીકળ્યા. તો બધા જ પેલા લોકોને શિવાજી 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 દેખાય ગયા, શિવાજીને પકડવા. એટલે પેલા શિવાજી તોડે બંધ અંદરથી બધા માણસો મકાનમાંથી બહાર નીકળ્યા, તો બધા શિવાજી નીકળવા મળ્યા કહે છે. એટલે પેલું લશ્કર શિવાજીને પકડી શક્યું નહીં. તો એવા સમર્થ સિદ્ધ સંતો પણ એ જમાનામાં હતા. આ દેહુ ગામની મેં વાત કરું છું એટલે એક નાનકડો પ્રસંગ પર તમને યાદ આવે એટલે તમને કહી દઉં કે આ દેહુ ગામ એ તુકારામ મહારાજનું ગામ. આણંદી મેં તમને વાત કરી હશે કદાચ કે પૂનાથી 25 કિલોમીટર દૂર આણંદી ગામ છે, એ જ્ઞાનેશ્વર મહારાજનું ગામ છે. અને ત્યાંથી 15 કિલોમીટર પર દેહુ ગામ આવે છે. આ દેહુ ગામમાં આ તુકારામ મહારાજની જગ્યા છે. તુકારામ મહારાજના તો ઘણા પ્રસંગો છે, પણ અત્યારે એક મુખ્ય પ્રસંગ કહું કે તુકારામ મહારાજને લેવા માટે વૈકુંઠમાંથી ગરુડ આવ્યું હતું. ગરુડ એ ભગવાનનું વાહન છે, અને ભગવાને પોતાનું વાહન કોઈ ભક્તને લેવા માટે મોકલ્યું હોય એવું તો મારા વાંચનમાં આ એક જ કિસ્સો છે. હજુ સુધી કોઈ ભક્તોના ચરિત્રો મેં ઘણા વાંચ્યા છે, પણ કોઈ જગ્યાએ એવું જાણવા નથી મળ્યું કે ભગવાને પોતાનું ગરુડ એને લેવા માટે મોકલ્યું હોય. તો એ દેહુ ગામમાં હું જી આવ્યો છું. એ જે ઝાડની નીચે ગરુડ ઊભું રહ્યું હતું એ ઝાડ 400 વર્ષ પહેલાંની વાત છે. આજે પણ એ ઝાડ ત્યાં છે, અને એ ગરુડની જે પધાર્યું હતું એ ગરુડજી, એટલે ગરુડની આકૃતિનું એક તો પક્ષી એક બનાવેલું છે. અને તુકારામ આ દેહ સાથે એની ધોતી, એની બંડી પહેરેલી હતી, એનો સાફો પહેરતો, તુંબુરો, એ બધું લેતા એ ગરુડ પર બેસી ગયા છે. અને જતાં જતાં તુકારામ મહારાજ બોલતા ગયા. શું બોલ્યા છે? આમહી જાતો આમુચા ગાવા, આમચા રામ રામ ધ્યાવા. ફરીથી બોલું છું, આ મરાઠી ભાષા છે. આમહી જાતો આમુચા ગાવા એટલે અમે તો અમારા ગામ જઈએ છીએ. શું કહે છે? હું તો અમારા ગામ જઉં છું. એટલે એમનું ખરું ગામ કયું? વૈકુંઠ. આમચા રામ રામ ધ્યાવા, અમારી બધાને રામ રામ કહેજો. એમ હાથ કરતાં કરતાં બાય બાય ટાટા કરીએ છીએ ને આપણે, એવી રીતે એમને કીધું કે આમહી જાતો આમુચા ગાવા, આમચા રામ રામ ધ્યાવા. તગાડી તમે જાઓ તો આજે પણ આ મરાઠીનું પદ અભંગ કહે છે એ લોકો, એ ત્યાં લખેલું આજે પણ ત્યાં છે, મોટા અક્ષરે લખેલું છે. એ ઝાડ પણ છે, એ ગરુડની પ્રતિકૃતિ પણ ત્યાં બનાવી છે એની યાદગીરીમાં. અને આ અભંગ, એના તુકારામના અભંગો પણ ત્યાં ગાડી 100 પેજમાં બધા આપણે દર્શન કરી શકીએ એવી રીતે મૂકેલા છે. તો એ તો વાત નીકળી કે આ રાજપુરુષો પણ ધર્મ પુરુષોને પૂછીને રાજ વહીવટ ચલાવતા હતા. આપણે અકબર બાદશાહના સમયની વાત કરીએ તો ક્યારેક ન્યાય કરવાનો વારો અને અકબર બાદશાહને સમજણ ન પડે તો ગુસાઈજીને પૂછતા એવા પણ વાર્તા પ્રસંગો આપણે પુષ્ટિ માર્ગમાં પણ આપણે વાંચ્યા છીએ. તો એવા રાજપુરુષોને પણ ધર્મ પુરુષોની કે જે વિદ્વાન બ્રાહ્મણો હોય અને ભગવાનનિષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો હોય એને પૂછીને રાજ વહીવટ ચલાવતા હતા. હવે પરીક્ષિતના રાજ્યની વાત ચાલી રહી છે આપણે અત્યારે. ભાગવતમાં લખ્યું છે કે ઉત્તર રાજાની પુત્રી ઈરાવતીને પરણેલા હતા. એને જન્મેજય વગેરે 4 પુત્રો થયેલા હતા. જન્મેજયની વાત, 4 પુત્રોના નામ ભાગવતમાં નથી, ખાલી જન્મેજયનું નામ આપેલું છે.
અને જન્મેજય પછી આગળ 12મો સ્કંદ આપણે લઈશું તે વખત આવશે કે એને સર્પ યજ્ઞ કર્યો હતો જન્મેજયે. કારણ કે પરીક્ષિત તક્ષક નાક કરડ્યો એટલે જન્મેજયે એનું વેર વળવાનો પ્રયત્ન કર્યો હતો. એ બધી વાતો આપણને સાંભળવા મળશે એ 12મા સ્કંદમાં. તો જન્મેજયની પછી એ સિવાય બીજી કોઈ વાત ભાગવતમાં ખાસ આવતી નથી. હવે એ 4 પુત્રો માટે ભાગવત સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે 4 દિશાઓના રક્ષણ માટે અને 4 પુરુષાર્થોની સિદ્ધિ માટે પરીક્ષિત રાજાએ 4 પુત્રોને ઉત્પન્ન કરેલા. હવે પરીક્ષિત રાજા માટે વિશેષ એમ કહેવામાં આવ્યું છે કે પરીક્ષિત રાજાએ કૃપાચાર્યના, કૃપાચાર્યની વાત તો આપણે બધા જાણી ગયા કે પાંડવો અને કૌરવોના કુલગુરુ હતા. એટલે કૃપાચાર્ય તો ચિરંજીવીમાં છે એટલે પરીક્ષિતના સમયમાં છે અને એમના પછીના સમયમાં પણ કૃપાચાર્યને ઈવન અત્યારે પણ કૃપાચાર્ય જીવિત છે. તો પરીક્ષિત રાજાએ કૃપાચાર્યને ગુરુ કરી અને ગંગાજીમાં ઘણી દક્ષિણાવાળા અશ્વમેઘ યજ્ઞો કર્યા. અને 3 અશ્વમેઘ યજ્ઞો કરવા મહાપ્રભુજી કહે છે તો 3 પ્રકારના દોષોની નિવૃત્તિ થઈ. અને આ યજ્ઞો કેવા કર્યા? તો એ યજ્ઞમાં હવિષ એટલે કે પોતાનો ભાગ લેવા માટે દેવતાઓ પ્રત્યક્ષ પધારેલા. દેવતાઓ આજે યજ્ઞ એટલે શું છે? યજ્ઞો એટલે આપણે તમને મેં પેલા સમજાવેલું છે કે શ્રીમદ ભાગવતમાં આપણને સમજાવવામાં આવેલું છે કે મનુષ્ય જ્યારે જન્મ છે ત્યારે એના માથે 3 પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. તો દેવ ઋણ ચૂકવવા માટે આ યજ્ઞાદિ કર્મો કરવામાં આવે છે. હવે આપણા પ્રાચીન પરંપરા તો એવી હતી કે તમે જુઓ કોઈ પણ રાજાનું ચરિત્ર ઇવન આપણા પુષ્ટિ માર્ગમાં તમે જુઓ તો સોમયજ્ઞનું કેટલું બધું મહત્વ થયું કે 100 સોમયજ્ઞ થયા ત્યારે વલ્ભાચાર્યજીનું પ્રાકટ્ય થયું. તો યજ્ઞનું આપણા સનાતન સંસ્કૃતિમાં યજ્ઞોનું દરેક રાજાઓએ અશ્વમેઘ યજ્ઞો કર્યા હોય, રાષ્ટ્રીય યજ્ઞ કર્યા હોય, ખૂબ યજ્ઞનો મહિમા છે. ભાગવતમાં પણ આપણે ઇન્દ્રનું યજ્ઞ નંદરાયજી કરતા હતા અને ભગવાને અટકાવ્યો અને ગોવર્ધન પૂજાનો પ્રકાર પ્રકટ કર્યો. તો એ બધી વાતો આપણે જાણીએ છીએ. તો એવી રીતે એમને આ અશ્વમેઘ યજ્ઞો પણ કરેલા છે. હવે વાત આવે છે કે પરીક્ષિત રાજા, હવે અત્યારે જે આ કથા હું જે બોલી રહ્યો છું એ કથા કોણ કરે છે? તો સુત પુરાણી સૌનક આદિ ઋષિ મુનિઓને નૈમિષારણ્યમાં શ્રવણ કરાવેલા છે. એ દરમિયાન સુત પુરાણી એમ બોલ્યા કે પોતાના દિગ્વિજય દરમિયાન કોઈક જગ્યાએ ગાયના ઉગલને પગેથી લાત મારતા અને રાજાઓના ચિહ્નો ધારણ કરેલા હોય એવા શૂદ્રના રાજાનો પરીક્ષિતે શક્તિથી પરાભવ કર્યો. ટૂંકા મુકાઈ દીધું આ સુત પુરાણી તો. પરંતુ આ મહાપ્રભુજીએ એની ડિટેલ્સમાં ચર્ચા કરતાં કીધું છે કે એ યુગલ શબ્દ વાપરેલો છે અહીંયા ભાગવતમાં. તો મહાપ્રભુજી કહે ગાળામાં ગાય અને બળદને જોડેલા હતા. પછી જે રાજાનું ચિહ્ન ધારણ કરેલો શૂદ્ર હતો એ કલી પોતે હતો, મહાપ્રભુજી કહે છે. અને ગાળામાં બેસી પગ લોબો કરી ગાયને પગથી લાતો મારતો હતો. અને એટલે કે વિજય પ્રાપ્ત કરીને ગાય અને બળદને ગાળામાં જોડી પોતાના દેશમાં લઈ જતો હતો. હવે આ કલીમાં તો પાપ ભરેલું હતું એટલે ધર્મ અને ભૂમિના એટલે કે ગાય અને બળદનો જે સંવાદ થયો એ સાંભળ્યો નહીં. પરીક્ષિત તો પશુની ભાષા પણ જાણતા હતા એવું ભાગવતમાં મહાપ્રભુજી લખે છે. તો પશુઓની ભાષાનું જ્ઞાન પરીક્ષિત નહોતું એટલે પરીક્ષિતે એમના વચનો સાંભળ્યા, એમનું જ્ઞાન અને કલીનો પરાભવ કરવાનું એનામાં સામર્થ્ય હતું. હવે આગળ કહે છે કે જો આ વસ્તુ ટૂંકામાં તો સુત પુરાણીએ સૌનક આદિ ઋષિ મુનિને કહી, પરંતુ સૌનક ઋષિને જે બધાના પ્રતિનિધિ હતા 88 ઋષિ મુનિઓના એને એમાં વધારે પ્રશ્ન કરવાનું મન થયું. એટલે પરીક્ષિતને એ સૌનક આદિ ઋષિ મુનિઓમાં સૌનકજી પૂછે છે કે રાજા પરીક્ષિતે દિગ્વિજયમાં કલિયુગનો નિગ્રહ શા માટે કર્યો? પગ વડે ગાયને જે મારતો હતો અને રાજાનું ચિહ્ન ધારણ કરવાનું
એ શૂદ્ર વળી કોણ હતા? તો મહાપ્રભુજી સુબોધિની કીધું આપણને ખબર પડી ગઈ ને આપણે કથા અનેક વાર સાંભળી છે એટલે બી આપણને ખબર છે. પણ આ બધા પહેલી વાર સાંભળતા હતા એટલે એમને આશ્ચર્ય લાગ્યું. હવે જો આગળ આ પ્રશ્નો તો પૂછાય, રાજા કોણ હતો અને પગ વડે મારતો તો એ ગાય કોણ હતી, એ બધી વસ્તુ પૂછી લીધી છે. પણ સૌનક ઋષિ સૂતજીને સામે એક કન્ડિશન, જવાબ તો લેવો છે પણ જવાબમાં પાછી એક શરત છે. શું શરત છે? કે તે કથા ભગવાન શ્રી કૃષ્ણના કથાના આધારવાળું કથાનક હોય તો જ તમે અમને કહેજો. ભગવાનના ચરણ કમળના મકરંદનો સ્વાદ લેનારા સત્પુરુષોની કથાવાળું કથાનક હોય તો જ કહેજો. જો એને બે કન્ડિશન મૂકી કે આ કથા અમને સાંભળવાની ઈચ્છા તો છે કે છે, પણ કો તો શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી હોય અથવા તો શ્રી કૃષ્ણના મહાન ભગવદીઓ સાથે સંકળાયેલી હોય તો જ તમે અમને એ કથા કહેજો. જો લૌકિક રાજા કે લૌકિક પ્રકારનો કોઈ ગાય હોય ને એને લાતો મારતો હોય તો એવી કથા સાંભળવામાં અમને લોકોને રસ નથી. હવે એના માટે શું કહે છે પછી સૌનક પુરાણી, સૌનક મુનિ વધારે ક્લિયર કરે છે. કેમ અમારે બીજી વાતો સાંભળવી નથી? તો કિમ અન્ય આલાપે આયુષુ અદપ્યય. સંસ્કૃતમાં કીધું છે, ગુજરાતી શું કહે છે? અમને બીજી વાતો સાંભળવામાં રસ નથી, કારણ કે અસદ આલાપોથી આયુષ્યનો અપવ્યય થાય છે. અસદ આ વસ્તુ આપણને બધાએ એપ્લિકેબલ થાય છે, સમજવું બરાબર. હવે મહાપ્રભુજી એની સુબોધરીજીમાં બહુ સુંદર વાતો કરી છે. આજે હું તમને એના પર જ ચર્ચા કરું છું અત્યારે, જે સમય થોડો રહ્યો છે. અસદ આલાપોથી આયુષ્યનો અપવ્યય થાય. આપણે બધા વૈષ્ણવોએ આ વસ્તુને જીવનમાં ઉતારવાની ખૂબ જરૂર છે કે અસદ આલાપ, અસદ એટલે જે ધર્મ સિવાયની, કૃષ્ણ સિવાયનું જે કંઈ હોય એ બધું અસદ આલાપ કહેવાય. તો એનાથી તમારું આયુષ્ય, દરેકનું આયુષ્ય ફિક્સ જ છે. દરેક જેટલા જન્મ્યા છે આ પૃથ્વી પર માનવીઓ, દરેકનું આયુષ્ય ફિક્સ જ છે. તમે એટલો સમય ખોટી વાતો કરવામાં, ટીવી સિરિયલોમાં, સમાજના ટોળ ટપ્પામાં, અન્ય વાતોમાં બગાડી નાખશો તો એ બધું આ ભાગવતમાં લખ્યું છે, આયુષ્યનો અપવ્યય થાય છે. અમે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે તમે મહાભાગવત ભગવાનની કથા કહેવામાં પ્રવૃત્ત છો, એના જાણકાર છો, પણ મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે આ જ વસ્તુ છે કે શ્રી કૃષ્ણના કથાના આધારવાળું હોય તો તમે અમને કહો કે છે, અને અથવા તો શ્રી કૃષ્ણના સંબંધવાળી બીજી જે કથા હોય પણ ના ભગવદીઓની વાતો આવતી હોય તો તમે અમને કહો. કેમ? શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળના મકરંદનો સ્વાદ લેનાર સત્પુરુષો. હવે અહીંયા બતાવ્યું છે કે બીજા ભગવદીઓ કેવા હોય છે? તો શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળના મકરંદનો સ્વાદ લેનારા હોય છે. જેને ભક્તિરસનો સ્વાદ લીધો છે એવા સત્પુરુષોની કથા તમે અમને કહો, અને જેનો સ્પર્શ પણ ના કર્યો હોય એવી કથા અમને કહેતા નહીં. આવા સત્પુરુષોની કથા કહો, બીજી મોહ કરનારી કથા અમને કહેશો નહીં. એટલે કહો તો શ્રી કૃષ્ણની કથા કહો, અથવા તો શ્રી કૃષ્ણના ચરણ કમળના મકરંદનો સ્વાદ જે સત્પુરુષો લીધો છે, જે લોકોએ ભક્તિરસનું આસ્વાદન કર્યું છે એવા સત્પુરુષોની કથા કહો. મહાપ્રભુજી સુબોધનીજીમાં આ ભગવાનના ચરણ કમળના મકરંદનું આપણને વિશ્લેષણ કરતા સમજાવે છે. મકરંદ, એમાં 4 શબ્દો આવ્યા, મ, ક, ર અને દ. તો મ એટલે મહાપ્રભુજી કહે છે પુરુષ, ક એટલે બ્રહ્મ, ર એટલે ધન, અને દ એટલે દદાતી એટલે આપે છે. તો ભગવાનના ચરણ કમળનો મકરંદ જે મહાપુરુષો પીએ છે એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય, ધન એટલે અલૌકિક ધનની પ્રાપ્તિ થઈ જાય, પુરુષ એટલે કે જે પરમ પુરુષ પરમાત્મા છે એની પ્રાપ્તિ થઈ જાય. ટૂંકમાં જેની જેમાં શ્રદ્ધા હોય એમાં એને બધું જે મળી જાય. ભગવાનના ચરણ કમળમાં જે મકરંદ રહેલો છે એની વાત અહીંયા આપણને મહાપ્રભુજી સમજાવે છે.
પ્રેમપૂર્વક ભગવત સેવામાં એનું સ્વરૂપ પ્રકટ થાય છે. હવે આ મકરંદનું સ્વરૂપ ક્યારે પ્રકટ થાય? તો પ્રેમપૂર્વક ભગવત સેવા કરવામાં આવે તો. અને આ મકરંદ ભગવદીઓએ જ ભોગ કરવા યોગ્ય છે, તેથી તેનું વિશેષ રૂપે વર્ણન થયું. હવે આ મકરંદનું આસ્વાદન ખાલી ભગવદીઓ જ કરી શકે છે, એટલે એનું બીજી રીતે વર્ણન કરવું હોય તો એ કરી શકાતું નથી. હવે એ મકરંદના આસ્વાદ માટે આ ભક્તિ માર્ગો કે જે પ્રકટ થયા છે એનું મુખ્ય કારણ આ જ છે. અને આ મકરંદના સ્વાદ લેનાર ભગવદીઓની કથા દ્વારા જ શાસ્ત્રોના અર્થનું જ્ઞાન થાય. એટલે જેને આ મકરંદનું આસ્વાદન કર્યું છે એવા ભગવદીઓની કથા તમે જો શ્રવણ કરો તો પણ તમને શાસ્ત્રોના અર્થનું જ્ઞાન થઈ જશે. શાસ્ત્રો એ મેં થોડી વાર પહેલાં બી કહ્યું ને કે ધર્મ અને અધર્મ, શાસ્ત્ર કહે છે એક વાત, પણ એને સમજતા તો વાર લાગી છે ને, કારણ કે આપણને સમજાવનાર હોવું જોઈએ ને. તો એ બધી વસ્તુઓ કોણ સમજાવી શકે? જેને ભગવાનના ચરણ કમળના મકરંદનું આસ્વાદન કર્યું હોય એવા ભગવદીઓની કથા દ્વારા તમે શાસ્ત્રના જ્ઞાનને પ્રાપ્ત કરી શકો. હવે આગળ મહાપ્રભુજી આપણને સુંદર સમજાવે છે. આ વસ્તુ વૈષ્ણવો ધ્યાન દઈને સાંભળજો. તમે લોકો બધા સાંભળો જ છો કથાઓ હતા સત્સંગમાં, પણ આમાં આ જે વાત આવે છે બહુ જ અગત્યની વાત આવી રહી છે. મહાપ્રભુજી સુબોધનીમાં હું તમને સુબોધનીના સંસ્કૃત શબ્દો પણ બોલું છું અને એનું ગુજરાતી ભાષાંતર પણ બોલું છું. મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવોને સમજવા માટે એક સુંદર વાત સુબોધનીજીમાં કરેલી છે. શું છે? નન્વિસ્તાલાપાહ પુષ્ટિકરાઇતિ કાલગમને પ્રયોજનમ તત્રાહ આયુષ અદપવ્યય ઇતિ કોટિ સુવર્ણ અપી યદાયુ ક્ષણમાત્રમલભ્યમ તાદૃશ્યા ઈશો અપવ્યય અન્યાય વ્યયમ. આ બેઠા સુબોધનજીના સંસ્કૃત વાક્યો હું વાંચી ગયો. હું ગુજરાતી કહું છું, ધ્યાન રાખીને સાંભળો. ગુજરાતીમાં શું કહે છે? મનગમતો વાર્તાલાપ પુષ્ટ કરનાર હોવાથી સમય પસાર થઈ જાય તે જ પ્રયોજન છે. હવે જે લોકો ટાઈમ પાસ થતો નથી એમ કહેતા હોય અને પછી 4-5 જણા ભેગા થઈને તોડી તે ચડી ગયા અને મનગમતો વાર્તાલાપ તમે કરો તો તમને થોડી વાર માટે તો સારું લાગે બધાને, ચલો બરો ટાઈમ પાસ થઈ ગયો, મજા આવી ગઈ એમ આપણે બોલીએ છીએ કે છે. પણ એ સિવાય એ અસદ આલાપમાં તમારો સમય બગડી જાય છે. હવે કહે છે કે આનાથી તો આયુષ્યનો અપવ્યય થાય છે. તમારું એટલી સેકન્ડો કેટલો સમય તમારો કલાક 2 કલાક જે હોય એ તો તમારો બગડી ગયો. તો આયુષ્યનો ખોટો ઉપયોગ થયો એમ કહેવાય. મહાપ્રભુજી કહે છે. મહાપ્રભુજી આગળ સમજાવે છે, કરોડો સુવર્ણ મોહરો આપવા છતાં પણ આયુષ્યની એક ક્ષણ પણ મેળવી શકાતી નથી. તમે તમારું જે જીવન જે 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષનું નક્કી લઈને જ આવેલા છો. દરેક વ્યક્તિ એનું જીવન ફિક્સ જ છે કે આટલા સમય સુધી જીવવાનું છે. આપણને ખબર નથી, એ વસ્તુ જુદી છે. અને કરોડો સુવર્ણ મોહરો આપવા છતાં આયુષ્યની એક ક્ષણ પણ મેળવી શકતા નથી. તો તમારી જે સમય બગડી ગયો એ તમારે પાછો મેળવવો હોય તો કોઈ અબજોપતિ માણસ હોય, કોઈ અબજો રૂપિયા આપું, કરોડો રૂપિયા આપું, પણ એને એ પાછી ગયેલી ક્ષણ પાછી આવતી નથી. અથવા તો કોઈ એમ કે મારું આયુષ્ય કોઈ જ્યોતિષિક ભાગ્ય બી તારું આયુષ્ય આટલા વર્ષનું છે કે આટલા મિનિટ સેકન્ડ વગેરેનું કહી દીધેલું હોય તો પણ એનાથી કોઈ ગમે એટલા રૂપિયા ખર્ચે તો પણ વિધાતા એના આયુષ્યમાં વધારો કરતા નથી. એના માટેની એક વાત તમને કરું, પણ પછી પહેલાં આ પેરેગ્રાફ પૂરો કરી લઉં કે કરોડો સુવર્ણ મોહરો આપવા છતાં આયુષ્યની એક ક્ષણ પણ મેળવી શકાતી નથી. આમાં કિંમતી આયુષ્યનો ખોટો ઉપયોગ કરવો અયોગ્ય છે. હવે આવું આયુષ્ય આપણું કેવું આ જીવન છે કેવું છે? દુર્લભો માણસો દેહો આપણને સમજાવવામાં આવ્યું છે ને, તો આ મનુષ્ય દેહ ઘણો દુર્લભ છે. આયુષ્યનો અપવ્યય કરનારી કથા કેવી નહીં. એટલે જ્યાં જે મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે ને, વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વ થૈવ પરિત્યજેત, આ વસ્તુ મહાપ્રભુજી આપણને ક્યાં સમજાય છે? સૌની કારિકામાં. વૃથાલાપ ખોટી વાતો, વૃથા ક્રિયા એટલે ખોટા કર્મ, વૃથા ધ્યાન ખોટું વિચારો કરવાના,
સર્વથૈવ પ્રતિ સદંતર એનો ત્યાગ કરો કે છે. એટલે શું કરવાનું? વૃથા એટલે શું? તો શું કરવું જોઈએ? કેવલ કૃષ્ણની જ વાત. ગોપીજનો શું કહેતા હતા? ગોપીજનોને તમે જુઓ, રાજપંચાયતે દસમ સ્કંદ આવશે તને આવાથી ડિટેલ્સમાં ચર્ચા કરીશું, હજી તો ઘણી વાર છે. પણ એમાં ગોપીજનોએ કીધું છે ને, તન્મનસ્કા તદાલાપા તદ વિચેષ્ટા તદાત્મિકા તદ ગુણાનેવ ગાયંતો નાત્મા ગારાણી સસ્મરું. ગોપીજનો કૃષ્ણ સિવાય બીજી વાત કરવા તૈયાર નથી. મહાપ્રભુ આ પુષ્ટિ માર્ગનો ખરો સાર છે આ જ છે. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ સિવાયની વાત ના કરશો. અને કૃષ્ણ સિવાયનું ચિંતન, કૃષ્ણ સિવાયનું સ્મરણ, કૃષ્ણ સિવાયની વાત એ બધું આયુષ્યનો અપવ્યય છે. લખ્યું છે કે કિંમતી આયુષ્યનો ખોટો ઉપયોગ કરવાનો અયોગ્ય વસ્તુ છે. એટલે આયુષ્યનો અપવ્યય કરે એવી કથા, એવી ચિંતન, એવી વાતો, એવો સમય બગાડવો નહીં. ભગવાનના સંબંધવાળી અથવા ભગવદીઓના સંબંધવાળી કથાનું શ્રવણ કરવું જોઈએ. એટલે કૃષ્ણની કથા કરો, શ્રવણ કરો, તમે રીડિંગ કરો, સ્મરણ ચિંતન મનન કરો, જપપાઠ કરો, એ તમારું આયુષ્યનો અપવ્યય નથી. બાકી એ સિવાય જે કોઈ પણ એક્ટિવિટી કરો એ બધું આયુષ્યનો દુરુપયોગ છે. એક સંન્યાસી મહાત્માની વાત મેં સાંભળી, અત્યારે એને મને નામ યાદ આવતું નથી, બહુ વર્ષો પહેલાં વાંચી હતી કથા, કે એમાં એ સંન્યાસીને એક જ્યોતિષીએ કહેલું કે ભાઈ આજથી 15 વર્ષ પછી તિથિ આપી દીધેલી કે ફલાણા મહિનાની સુદ પક્ષની ફલાણી તિથિએ તમારું સવારે 8:30 તમે માદા પડ્યા હશો, તમે તમારી પથારીમાં પડ્યા હશો, તે વખતે તમારી તબિયત જોવા માટે એક આંખે કાનો સંન્યાસી તમારા રૂમમાં દાખલ થશે. તમને 2 હાથ જોડીને ઓમ નમો નારાયણ બોલશે અને એ વખતે તમે પણ પેલા સંન્યાસીને 2 હાથ જોડીને ઓમ નમો નારાયણથી જવાબ આપશો અને ત્યાં જ તમારું દેહ પડશે. હવે પેલા જાણકાર માણસે કેટલું પરફેક્ટ ભવિષ્ય ભાગ્યું હતું કે એ સંન્યાસી તમારા રૂમમાં આ 15 વર્ષ પછી, 15 વર્ષ પહેલાં ભવિષ્ય ભગાઈ ગયું, 15 વર્ષ પછી આ દિવસે તિથિ બધું આપેલું અને સવારે 7:30 સુવા તમે પાદગીમાં સપડાયા હશો અને એ વખતે આ સંન્યાસીને પેલા જ્યોતિષીએ ભાગેલું. અને હવે પેલો સંન્યાસી જે એક આંખે કાણી આંખવાળો હતો, એને કોઈ ગામમાં ગયેલો હતો અને ત્યાં સમાચાર મળ્યા કે ફલાણા મહાત્મા તો હવે રૂગ્ન અવસ્થામાં છે એટલે બહુ કાઢશે નહીં કે છે એમ. એટલે એને થયું કે લાવતા અને હું ફટાફટ મળી એ જે કાણી આંખવાળો સંન્યાસી હતો એને ખબર નથી કે હું એમાં મારું ભવિષ્ય ભકાઈ ગયેલું છે, હું એમાં નિમિત્ત બનવાનું છું. પણ એ તો વિચારે આ આશ્રમમાં આવવા માટે નીકળ્યા નથી, પણ કોઈ કારણસર એ આવી ન શક્યા અને બાજુના ગામમાં એમને રાત રોકાવવું પડ્યું. અને પછી સવારે બીજા બાજુના ગામમાં સવારે રોકાઈ નાહી ધોઈને જે કૃત્ય બધું કરી અને ઝપાટાબંધ આ આશ્રમમાં આવવા માટે નીકળ્યા. અને જ્યારે એ આશ્રમમાં હકીકતમાં એ ભાઈ એ સંન્યાસી મહાત્મા બહુ સવારે આવવાના હતા, પણ પેલું ભાગ્યેલું શું હતું કે સવારે 8:30 વાગે હોય એ સહજે આવી ગયા હોય, એમના રૂમમાં દાખલ થાય તો પેલું ભવિષ્ય સાચું ના પડે ને. તો બીજે સવારે એ ભાઈ એ સંન્યાસી મહાત્મા એક આખી કાના જે સંન્યાસી હતા એ આ આશ્રમમાં આવ્યા અને પેલા મહાત્મા જે પથારી વસ હતા એને મળવા માટે રૂમમાં દાખલ. ત્યાં તાના શિષ્યો તો ખબર હતી શિષ્યોને કે અમારા ગુરુજીનો આજે મૃતદેહ પડવાનો છે, દેહ પડવાનો છે. તો એ લોકો રાજીને બેઠેલા હતા કે સળાટ થયા, હવે તો ટાઈમ થવો જ જોઈએ. અને ત્યાં જ પેલા કાની આંખવાળા સંન્યાસી મહાત્માની પધરામણી થઈ, 2 હાથ જોડીને ઓમ નમો નારાયણ બોલે છે અને પેલા મહાત્માએ પણ ઓમ નમો નારાયણ કહીને દેહ ત્યાગ કર્યો છે. આ સત્ય ઘટના છે. ગીતા પ્રશ્ન પુસ્તકમાં વાંચેલો પ્રસંગ છે. મને નામ બધું લખેલું છે, કયા ગામનું નામ એવરીથિંગ ઇન્ડિકેટેડ એની અંદર બધું લખેલું. અત્યારે મને બહુ વખત થઈ ગયું છે એટલે મને ગામનું કે મહાત્માઓનું નામ યાદ રહ્યું નથી, પણ કથા મને યાદ રહી ગઈ. એટલે કહેવાનો મતલબ મારો શું છે કે આપણું જે આયુષ્ય છે એ તો આપણને ખબર નથી, પરંતુ સુનિશ્ચિત છે મૃત્યુ આપણું. એ સમય, સ્થળ, કેવો પ્રસંગ બનશે બધું નક્કી જ છે. આઈસીયુમાં મરવાના છે, એક્સિડન્ટથી મરવાના છે, હાર્ટ એટેકથી મરવાના છો, કેન્સરથી મરવાનું છે,
કે નેચરલ ડેથ આવવાનું છે, બધું ભગવાને લખેલું છે, આપણને ખબર નથી માટે આપણે ચિંતા કરીએ. એટલે વૈષ્ણવો આપણે એક જ વસ્તુ સમજવાની છે કે આ કથા આપણને એક જ સમજાવવા છે કે આપણા આયુષ્યની એક અત્યાર સુધી જે ગઈ ગુજરી ગઈ એ ગઈ, ભલે ગઈ, પણ હવે નવે સુધી દરેક વૈષ્ણવ સંકલ્પ કરો કે જીવનની જેટલી ક્ષણો આપણા પાસે રહેલી છે, જેટલા સમય રહેલો છે, જેટલા વર્ષો રહેલા છે, એ બધી એક એક ક્ષણનો ઉપયોગ કરી અને કૃષ્ણ. અને આનું રહસ્ય તમને જે સમજાશે ને એ દરેક વૈષ્ણવ કહું છું કે આનું રહસ્ય તમને મૃત્યુ પર સમજાશે કે આપણે જો જીવનની અંદર કૃષ્ણ ભક્તિ કરી. એ હું તો ઘણી વખત સત્સંગમાં આ વસ્તુ સમજાવું છું કે જે લોકો ભોગ પ્રવૃત્તિ છે એનું ફળ છે નરક. જે લોકો ભક્તિ અને ભોગનો સમન્વય કરે છે એનું ફળ છે સ્વર્ગ. અને જે લોકો ટોટલી ભક્તિ માર્ગ અપનાવે છે, કૃષ્ણ 100% કૃષ્ણ પરાયણ જીવે છે, એનું ફળ છે ગોલોકધામ. તમે નક્કી કરી લો કે તમારે ત્રણમાંથી કયું પકડવું છે. બાકી પ્લસ માઇનસ થોડુંક ભક્તિ વધારે હોય, ભોગ વધારે હોય, ભક્તિ ઓછી હોય, અથવા તો ભક્તિ વધારે હોય, ભોગ ઓછો હોય, તો પછી તમારે બધી વચ્ચેની બધી સ્થિતિઓમાં જવાનું માર્ગ મુખ્ય 3: સ્વર્ગ, આ બાજુ નરક, ઉપર ગોલોકધામ. તમે જે પ્રકારનું એટીટ્યૂડ રાખશો, ભગવાન તો ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે. તમે તમારા મનમાં જેવા વિચારો કરશો એવું જ ભગવાન તમને તમારા વિચારોને બી પોષણ આપશે. ભગવાન તો બધાનું પોષણ કરે છે, તમારા વિચારોનું પણ પોષણ કરશે. એ યથામામ પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામ્યહમ. આ ગીતાનું વાક્ય છે. જે પ્રકારનો વિચાર કરશો એ પ્રકાર. તો વિષ્ણુ, અહીંયા આપણે 6 નંબરના શ્લોક સુધી જોયું છે. આપણે આયુષ્યનો અપવ્યયની વાત સુધી કરીએ. હવે આવતીકાલે આપણે હજુ આ પરીક્ષિતની કથા થોડી ચાલે છે, એ કથા આવતીકાલે આપણે પૂરી કરીશું. બરાબર છે વિષ્ણુ? કાલે રાત્રે 8 વાગ્યા પછી આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ.